हाय फ्रेंड्स, हूँ प्रवीण हड़िया नीलकंठ विद्यापीठ यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत करूँ છું। આજે આપણે લેક્ચર 4 માં જે છે એ થોડાક પ્રશ્ન પહેલાં પ્રવૃત્તિના આપેલા છે એનો અભ્યાસ કરી લઈ, પછી નેક્સ્ટ જે છે એ નવો ટોપિક શરૂ કરશું। તો પહેલાં જે છે પ્રશ્ન જે છે એ આપણે આપેલા છે, અમીબા આદિકોષ કેન્દ્રીય સજીવ છે કે સુકોષ કેન્દ્રીય। તો પહેલાં આપણે ધોરણ 9માં જે અભ્યાસ કર્યો કે સજીવોની ઉત્પત્તિ ઉદ્વિકાસ જે છે પહેલાં ક્યાંથી થયો, તો કહે કે ભાઈ પહેલાં સૌ પ્રથમ આદિકોષ કેન્દ્રીય સજીવ કેવા હતા? બધા એક કોષી, માત્ર એક જ કોષના બનેલા સજીવો। હવે આપણે જોયું કે જ્યારે ડીએનએની જે છે એ પ્રતિકૃતિ થાય, આગળ આપણે અભ્યાસ કર્યો કે ડીએનએની જ્યારે બ્લુ પ્રિન્ટ બને એ બ્લુ પ્રિન્ટ પિતૃ સજીવ જેવી જ જે છે એ હોય છે, પણ એ પિતૃ સજીવ જેવી બ્લુ પ્રિન્ટ હોય એ દરમિયાન જ્યારે બ્લુ પ્રિન્ટ બનતી હોય ત્યારે રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય, એ રાસાયણિક પ્રક્રિયામાં થોડા ઘણા અંશે ફેરફાર રહી જાય, એટલે એના કારણે જે છે એ સજીવમાં જોવા મળે ભિન્નતા। આ ભિન્નતાના કારણે આગળ જતાં ઉદ્વિકાસ પ્રેરાય, અને ઉદ્વિકાસના કારણે આદિકોષ કેન્દ્રીય કોષમાંથી સજીવો જે છે કેવા બન્યા, તો કે સુકોષ કેન્દ્રીય કોષ, કે જેમાં જટિલતા વધી। એટલે યાદ રાખવાનું છે આ એના કારણે થયું, તો મુખ્યત્વે જે છે એ બ્લુ પ્રિન્ટ પ્રમાણે, એટલે બધા જે છે એ મુદ્દા ખાલી યાદ રાખવાના જ છે। હવે અમીબા કેવું છે, તો કે સુકોષ કેન્દ્રીય પ્રજીવ છે। શું છે? તો કે સુકોષ કેન્દ્રીય પ્રજીવ અને એક કોષી છે। એટલે પહેલાનો જવાબ આવશે કે આદિકોષ કેન્દ્રીય સજીવ છે કે સુકોષ કેન્દ્રીય, તો શું આવશે? સુકોષ કેન્દ્રીય સજીવ છે। એટલે પહેલાનો આન્સર જે છે સુકોષ કેન્દ્રીય સજીવ। અમીબા યાદ રાખજો સૂક્ષ્મજીવ તો છે પણ કેવું છે? પ્રજીવ। સજીવ તો છે પણ કેવું છે? પ્રજીવ। કઈ સૃષ્ટિમાં સમાવેશ થાય? પ્રોટિસ્ટા સૃષ્ટિ, અમીબા, પેરામિશિયમ એ બધા। ત્યાર પછી આપ્યું છે અમીબામાં દ્વિભાજનના ક્રમિક તબક્કા જણાવો, કે જ્યારે પિતૃ અમીબા એક હોય એમાંથી જ્યારે બાળ અમીબાનું નિર્માણ થતું હોય એની વચ્ચેના જે છે એ તબક્કા જણાવવાના છે। તો પહેલાં અહીંયા હું જે છે એ અમીબાની આકૃતિ જે છે એ ડ્રો કરું છું। આ છે અમીબા, અમીબાની રચના। હવે આપણને પ્રશ્ન એવો પૂછ્યો છે કે એક અમીબા જે છે એનું કોષ વિભાજન થાય ત્યારે આપણને ખબર છે કે બે બાળ અમીબાનું શું થાય છે? નિર્માણ થાય છે। એ બે બાળ અમીબાના નિર્માણ વચ્ચે થતા ક્રમિક તબક્કાઓ કયા કયા તબક્કા છે? તો યાદ રાખવાના છે તબક્કા કયા કયા? તો પહેલાં સૌ પ્રથમ શું થાય, તો કે અમીબા જે છે પોતાનું કોષ કેન્દ્ર લંબાય। અમીબા જે છે, આ દાખલા તરીકે અમીબા છે, એનું સૌ પ્રથમ કોષ કેન્દ્રનું શું થાય? લંબાય। એટલે કોષ કેન્દ્ર જે છે એ ગોળાકાર રચના છે, એમાંથી ડંબેલ જેવી જે છે એ લંબાઈને રચના બને। એટલે પહેલું જે છે એ કોષ કેન્દ્ર લંબાણું અહીંયા આપણે તમારા ટેક્સ્ટબુકમાં જે છે એ આપેલું નથી। કોષ કેન્દ્ર લંબાય પછી શું થાય, તો કે કોષ કેન્દ્ર બે ભાગમાં વિભાજિત થાય। એટલે અમીબા જે છે એ દ્વિકોષ કેન્દ્રીય તબક્કામાં પ્રવેશે। એટલે એક જ માત્ર કોષમાં એક જ કોષ કેન્દ્ર હતું, એમાં જો કેટલા કોષ કેન્દ્ર થઈ ગયા? બે કોષ કેન્દ્ર જે છે એ જોવા મળે છે। હવે ત્યાર પછી શું થાય, તો કે કોષ કેન્દ્ર ફરતે અમીબાનો જેટલો પણ કોષરસ જે છે એ કોષરસ થોડો થોડો અમીબાના કોષ કેન્દ્ર ફરતે શું થાય છે? વીંટળાય છે। હવે કોષરસ જે છે એટલે પહેલાં શું થયું, તો પહેલાં અહીંયા આપ્યું કોષ કેન્દ્રનું વિભાજન। પહેલાં કોષ કેન્દ્ર લંબાય, પછી કોષ કેન્દ્રનું વિભાજન થાય, પછી કોષ રસનું વિભાજન, અને કોષ રસનું વિભાજન થઈ અને પછી ત્યાર પછી શું થાય, તો કે બે બાળ અમીબાનું જે છે એ શું થાય છે? નિર્માણ થાય છે। એટલે ખાસ યાદ રાખજો આની વચ્ચેના તબક્કા, ઘણીવાર જે છે એ બોર્ડમાં પૂછાઈ ગયેલા છે। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન આપણને આપેલો છે દ્વિભાજન દ્વારા કયા એક કોષી સુકોષ કેન્દ્રીય સજીવો પ્રજનન કરે છે? તો એ સજીવોના
ઉદાહરણ આપણે જોયું ભાજન, ભાજનમાં બે પ્રકાર, વિભાજન, દ્વિભાજન અને બહુભાજન. તો દ્વિભાજન અને બહુભાજન પહેલાં તો શેમાં જોવા મળે? અહીંયા આપણને કીધું છે દ્વિભાજન દ્વારા. રેડી? દ્વિભાજન દ્વારા જો માત્ર અમીબા, પેરામિશિયમ, લેશમાનિયા, યુગ્લિના યાદ રાખજો, એક પ્રકારનું શું છે? પ્રજીવ. આ બધા પ્રજીવ જ આપેલા છે, પણ યુગ્લિના એક એવું પ્રજીવ છે જે સ્વાવલંબી પોષણ પદ્ધતિ ધરાવે છે. આપણે આગળ જે છે એનું ઉદાહરણ આવી ગયું કે સ્વાવલંબી પોષણ પદ્ધતિ ધરાવતું પ્રજીવ કોણ? તો યુગ્લિના, જેમાં હરિત રંજક દ્રવ્યો અથવા તો ક્લોરોફિલ અથવા હરિતકણ જેવી જે છે એ રચના આવેલી હોય, જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે, એટલા માટે એને કીધું સ્વાવલંબી પોષણ પદ્ધતિ. એટલે અહીંયા આપણને કીધું છે કે દ્વિભાજન દ્વારા. રેડી? અહીંયા ભાજન કીધું હોત તો પ્લાઝ્મોડિયમ આવત, પણ અહીંયા માત્ર આપણને કીધું છે દ્વિભાજન દ્વારા. ભાજનના બે પ્રકાર, દ્વિભાજન અને બહુભાજન. એમાં દ્વિભાજનમાં ઉદાહરણ અમીબા, પેરામિશિયમ, લેશમાનિયા અને યુગ્લિના. લેશમાનિયા પણ શું છે? તો કે કાલા અજર રોગકારક, જેના દ્વારા જે છે એ કાલા અજર રોગ થાય છે. એટલે આ બધા જે છે એ દ્વિભાજનના ઉદાહરણ છે. હજી આમાં એમ કીધું હોત કે કોઈ પણ એવો સજીવનું ઉદાહરણ આપો. રેડી? આમાં આપણને આપેલું નથી, પણ કોઈ પણ એવા સજીવનું ઉદાહરણ આપો કે જે દ્વિભાજન તબક્કામાં સમતલ રીતે જોવા મળતું નથી. એટલે કે આયામ કે અનુપ્રસ્થ એનું વિભાજન થતું નથી. ગમે એમ વિભાજન જે છે ઊભું થાય, આડું થાય, ત્રાંસું થાય, તો એવું ઉદાહરણ માત્ર એક જ આવે. કોણ છે? અમીબા. એટલે અમીબા દ્વિભાજન અને બહુભાજનમાં બંનેમાં જે છે એનો સમાવેશ થાય છે ઉદાહરણ સ્વરૂપે. એટલે યાદ રાખજો. બાકી બધા જે છે એ દ્વિભાજનના જે છે એ ઉદાહરણ છે. વગેરે એકકોષી સુકોષ કેન્દ્રીય સજીવો પ્રજનન કરે છે. ત્યાર પછી નેક્સ્ટ હવે આપણે જે છે નવો ટોપિક જોઈ, ટૂંક નોંધ લખો અવખંડન. આપણે જોયું હતું અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનનમાં પહેલો જ પ્રકાર આપણે જોયો હતો ભાજન. ભાજનના બે પ્રકાર આપણે અંદર જે છે એ જોઈ લીધા. ક્યાં ક્યાં? તો કે દ્વિભાજન અને બીજો જોયો બહુભાજન. દ્વિભાજન અને બહુભાજન. ત્યાર પછી બીજો જે છે અલિંગી પ્રજનન પદ્ધતિનો પ્રકાર જોવાનો છે અવખંડન અથવા ફર્મેન્ટેશન. હવે અવખંડન એટલે શું થાય? તો અવખંડન એટલે કોઈ પણ પિતૃ સજીવ હોય એનું કોઈ પણ ભાગમાંથી ખંડ દ્વારા અથવા તો ટુકડાઓમાં વિભાજિત થાય અને સંપૂર્ણ નવા સજીવ તરીકે વર્તે. એને એ પદ્ધતિને આપણે નામ આપી અવખંડન. એમાં ઉદાહરણ આપણે લઈએ તો ઉદાહરણ આવે સ્પાઇરોગાયરા, જે તંતુમય લીલ છે. હવે સ્પાઇરોગાયરા જે છે તંતુમય લીલ છે, એ તમારે ખાલી એટલું જ ઉદાહરણ આવે છે ને અવખંડનનું. બાકી કઈ રીતે અવખંડન પામે એ જે છે આવતું નથી. પણ અહીંયા હું તમને જે છે ટૂંકમાં કહી દઉં છું કે જ્યારે સ્પાઇરોગાયરાની રચના જે છે એકદમ નિસરણી આકારની જે છે એ જોવા મળે. અંદર જે છે ચોકડી જેવી રચના જોવા મળે, અને સ્પાઇરોગાયરાની અંદર જે કોષ કેન્દ્ર આવેલા છે એ કોષ કેન્દ્ર લંબાય અને ખાસા જેવી રચના પડે. ત્યાંથી જે છે એ સ્પાઇરોગાયરાનું શું થાય? અવખંડન થાય. એટલે એ રચના જે છે એ આવી રીતે બને. હવે આ ભાગમાંથી જે છે એ સ્પાઇરોગાયરા શું પડશે? તો કે આ ભાગમાંથી સ્પાઇરોગાયરા જે છે એ જુદી પડશે ખાસમાંથી, અને બે જે છે એ તંતુનું શું થાય? બે ટુકડાનું નિર્માણ. હવે આ બંને ટુકડા જે છે સંપૂર્ણ સજીવ તરીકે વર્તે છે. માત્ર યાદ રાખજો, જો આ જટિલ રચના છે નહીં, આ કેવી છે? સ્પાઇરોગાયરાની સરળ રચના છે. એટલા માટે પરંતુ બહુકોષીય સજીવોમાં અવખંડન પદ્ધતિ દ્વારા શું પ્રજનન પૂરતી ક્રિયા છે? તો એનો જવાબ આવશે ના, કારણ કે પૂરતી ક્રિયા છે નહીં. એટલે હવે આ બંને બાળ સ્પાઇરોગાયરા જે છે એ સંપૂર્ણ સ્પાઇરોગાયરા તરીકે જે છે એ વર્તે. આની શું થાય? વૃદ્ધિ, વિકાસ
અને સંપૂર્ણ સજીવ। હવે ત્યાર પછી શું થાય તો પાછું એનું અવખંડન થાય, પાછું એવી રીતે જે છે એ જોવા મળે। એટલે આ એક અલિંગી પ્રજનન પદ્ધતિનો પ્રકાર છે। અવખંડન અને બીજું આવે પુનઃસર્જન, એકબીજાને મળતો તબક્કો છે, એટલે બંને ભેગા ન થઈ જાય એનું ખાસ જે છે એ ધ્યાન રાખજો। પુનઃસર્જન એક પ્રકારનું અવખંડન કહી શકાય, રેડી, પણ અવખંડન એક પ્રકારનું પુનઃસર્જન કહી શકાય નહીં, એવું આપણે ટેક્સ્ટબુકમાં જે છે એ લીટી આપેલી જ છે, એટલે ખાસ યાદ રાખજો। કેટલાક બહુકોષીય સજીવો, ઉદાહરણ તરીકે સ્પાયરોગાયરા, જ્યારે ભાજન જે છે એમાં દ્વિભાજન અને બહુભાજન હતા, એમાં માત્ર એક જ કોષી સજીવ હતા। આમાં કેટલાક બહુકોષી સજીવ પણ રચના કેવી હોવી જોઈએ? સરળ, તંતુમય લીલ, ઉદાહરણ સ્પાયરોગાયરા। તંતુમય લીલ પરિપક્વતાને કારણે નાના નાના ટુકડામાં અવખંડિત થાય છે, એટલે જે છે વિભાજન થાય છે। આ દરેક ટુકડાના ખંડ વૃદ્ધિ વિકાસ પામીને નવા સજીવમાં પરિણમે છે। આ પ્રકારના અલિંગી પ્રજનન પદ્ધતિને શું કહેવાય? અવખંડન કહે છે। ત્યાર પછી જોઈએ બહુકોષીય સજીવોમાં અવખંડન જોવા મળે કે નહીં। પ્રજનન પદ્ધતિ તરીકે અવખંડન શા માટે? કેટલાક સજીવો માટે કાર્ય કરે છે, પરંતુ બધા બહુકોષીય સજીવો માટે કાર્ય કરતું નથી। તો આપણે જોયું આગળ કે સ્પાયરોગાયરા માટે અવખંડન જે છે એ કાર્યરત છે। હવે આપણું કોઈ પણ અંગ જે છે એ તૂટી ગયું હોય તો એ અંગમાંથી આખા સજીવનું પાછું કંઈ નિર્માણ થાય નહીં, તો એના માટે અવખંડન પદ્ધતિ જે છે એ પ્રજનન પદ્ધતિ પૂરતી નથી। તો એનું મેન કારણ જે છે એ આપણને દર્શાવેલું છે, કારણ કે બહુકોષીય સજીવોના બધા કોષમાં સંપૂર્ણ ક્ષમતા હોતી નથી। એક વસ્તુ જે છે એ તમે યાદ રાખજો કે જટિલ બહુકોષીય સજીવોમાં બધા કોષમાં સંપૂર્ણ ક્ષમતા હોતી નથી। સંપૂર્ણ ક્ષમતા એટલે કે એવી ક્ષમતા કે જે કોષ દ્વારા આખા સજીવનું જે છે એ નિર્માણ થઈ શકતું હોય। એટલા માટે અહીંયા કીધું છે કે પ્રજનન પદ્ધતિ તરીકે અવખંડન શા માટે? કેટલાક સજીવો માટે કાર્ય કરે છે, પરંતુ બધા બહુકોષીય સજીવો માટે નહીં। તો અહીંયા આપણને દર્શાવેલું છે સ્પાયરોગાયરા, કવકજાળ સ્વરૂપે ફૂગ વગેરે બહુકોષીય સજીવોની રચના સરળ છે, તેમાં પ્રજનન સરળ પદ્ધતિ અવખંડન જોવા મળે છે। રચના કેવી હોવી જોઈએ? તો યાદ રાખજો, અવખંડન જે છે બહુકોષીય સજીવો પણ કેવી રચના ધરાવતા હોવા જોઈએ? સરળ રચના। સરળ રચનાનો મતલબ શું થાય? તો કે એમાં પેશી કે અંગતંત્ર સ્તરીય આયોજન જોવા મળતું નથી, રેડી। જો પેશી કે અંગતંત્ર કે જે છે સ્તરીય આયોજન જોવા મળતું હોય તો એમાં જે છે અવખંડન પદ્ધતિ દ્વારા જે છે એ સજીવ પ્રજનન કરી શકે નહીં, કારણ કે એની રચના જે છે એ ખૂબ જટિલ છે, આયોજનવાળું જે છે એ શરીર ધરાવે છે। મોટા ભાગના બહુકોષીય સજીવો ઉચ્ચ કક્ષાનું શરીર આયોજન ધરાવે છે, એટલે શરીર આયોજન આપણે આગળ ભણી ગયા, શ્રમ વિભાજનનો મતલબ શું થાય? તો કે કાર્ય કરવા માટે અંગોની વહેંચણી। તો હવે બધા કાર્ય કરવા માટે જુદા જુદા અંગોની વહેંચણી હોય, અંગો જુદા જુદા ભેગા મળી અંગતંત્ર બનાવે, અને આવા માનવ શરીરમાં કુલ 13 પ્રકારના તંત્ર છે, એમાં 13 પ્રકારના તંત્રના કાર્ય અલગ છે। એટલા માટે અવખંડન પદ્ધતિ જે છે એ શક્ય નથી। એટલા માટે ફિક્સ જે છે એ તંત્ર છે પ્રજનન તંત્ર જે છે એ વિકસેલું હોય, અને એના દ્વારા જે છે એ પ્રજનનની પ્રક્રિયા જે છે એ જોવા મળે। એટલા માટે બહુકોષીય જટિલ સજીવો જે છે એમાં જે છે અવખંડનની પદ્ધતિ જોવા મળતી નથી। આથી સજીવોમાં જટિલ પ્રજનન પદ્ધતિ જરૂરી છે। અવખંડન નથી એટલા માટે પ્રજનન તંત્ર કેવી પદ્ધતિ છે? જટિલ। મોટા ભાગના સજીવોમાં વિશિષ્ટ કાર્ય કરવા માટે વિશિષ્ટ કોષો સંગઠિત થઈ અને પેશીનું નિર્માણ કરે, પેશી સંગઠિત થઈને અંગનું નિર્માણ કરે। આપણે જોયું કે પ્રજનન તંત્ર છે, તો બે નર પ્રજનન તંત્ર ઉદાહરણ સ્વરૂપે, અને બીજું છે માદા પ્રજનન તંત્ર। હવે આ બંને તંત્ર જો આ તંત્ર જે છે તો તંત્ર હેના વડે બને? તો કે તંત્ર આપણે જોયું કોષો ભેગા થાય એટલે બને પેશી ભેગી થાય એટલે બને અંગ, ને અંગ ભેગા થાય એટલે શું બને?
તંત્ર. એવી જ રીતે નર પ્રજનન તંત્રમાં ઉદાહરણ સ્વરૂપે આપણે લઈએ તો કે શુક્રપિંડ. તો શુક્રપિંડ શું છે તો કે એક કોષોનો શું છે સમૂહ છે અને એ નિશ્ચિત જે છે એ પોતાનો કાર્ય કરે છે. દાખલા તરીકે ટેસ્ટોસ્ટેરોનનો જે છે એ નર જાતીય અંતઃસ્ત્રાવનો સ્ત્રાવમાં જે છે એ મહત્વનો ભાગ ભજવે, જાતીય લક્ષણોમાં પ્રેરવામાં મહત્વનો ભાગ ભજવે. શુક્રકોષો એટલે કે શુક્રકોષોમાંથી જે નરજન્યુનું નિર્માણ થાય એટલે એ શુક્રકોષોમાં જે છે એ મહત્વનો ભાગ ભજવે. એટલે વિશિષ્ટ કાર્ય કરવા માટે જે છે એ સંગઠિત રચના આવેલી હોય. શેમાં તો કે બહુકોષીય સજીવોમાં પણ. સરળ રચના ધરાવતા સજીવોમાં અવખંડન પદ્ધતિ કાર્યરત છે, પરંતુ જટિલ રચના ધરાવતા બહુકોષીય સજીવો બધા બહુકોષીય સજીવોમાં જે છે એ અવખંડન પદ્ધતિ કાર્યરત નથી. એટલે એ યાદ રાખજો. આ પેશીઓ અને અંગો શરીરમાં ચોક્કસ સ્થાને ગોઠવાયેલા હોય છે. સજીવો જુદા જુદા કોષોના પ્રકાર જુદા જુદા વિશિષ્ટ કાર્ય કરે છે. એટલે શરીરમાં જેટલા પણ જુદા જુદા કોષો, દાખલા તરીકે ચેતાકોષ, રુધિરકોષ, પ્રજનન કોષ, આ બધાના કાર્ય જે છે કેવા છે અલગ અલગ છે. આ સજીવોમાં પ્રજનન પણ વિશિષ્ટ પ્રકારના કોષો વડે કોષ વિભાજન અવ્યવહારિક છે. આથી મોટા ભાગના બહુકોષીય સજીવો વધુ જટિલ પ્રજનન પદ્ધતિ ધરાવે છે. એટલે આ જે છે એ યાદ રાખવાનું છે. હવે આપણે નેક્સ્ટ જે છે એ અભ્યાસ કરીએ. હવે ત્યાર પછી અવખંડન જોયા પછી ત્યાર પછી આવ્યું પુનઃસર્જન. આ પણ એક અલિંગી પ્રજનન પદ્ધતિનો પ્રકાર. પહેલું તો કે ભાજનના બે પ્રકાર. બીજું આપણે ભણી ગયા અવખંડન અને ત્રીજું ભણવાનું છે પુનઃસર્જન. અવખંડનમાં મિત્રો ખાસ યાદ રાખજો કે સરળ બહુકોષીય સજીવોમાં જોવા મળે છે. જટિલ રચના ધરાવતા હોય એમાં જોવા મળતું નથી. એટલે આ ખાસ જે છે એ યાદ રાખવાનું છે. હવે આપણે જોઈએ નેક્સ્ટ પુનઃસર્જન. પુનઃસર્જન એક અવખંડન જેવી જ જે છે એ પદ્ધતિ છે. એટલે ટૂંકમાં એનું એટલું જ આપણે યાદ રાખવાનું છે કે કોઈ પણ પ્રાણી, દાખલા તરીકે એમાં જોવા મળે તો એ પહેલાં આપણને એના ઉદાહરણ યાદ હોવા જોઈએ. હાઇડ્રા છે, પ્લેનેરિયા છે, તારા માછલી છે. રેડી? આ બધામાં જે છે વાદળીમાં તો જે છે એ જોવા મળશે કલિકા સર્જન. પણ યાદ રાખજો હાઇડ્રા, પ્લેનેરિયા અને તારા માછલી આમાં અવખંડન પુનઃસર્જન જોવા મળે. હવે પુનઃસર્જન એટલે શું, એનો મતલબ શું થાય તો ઉદાહરણ સ્વરૂપે કોઈ આપણે હાઇડ્રા લઈએ તો હવે હાઇડ્રા જે છે એ કોઈ પણ ભાગમાંથી જે છે અવખંડન પામે. અવખંડન એટલે ત્યાંથી જે છે એ કોઈ કારણોસર જે છે એ છૂટું પડશે. હવે બે ભાગમાં જે છે એ વિભાજિત થઈ ગયું. આ જે છે એ ઉપરનો ભાગ છે જે સૂત્રાંગોવાળો ભાગ છે અને આ છે નીચેનો ભાગ. તો હવે આમાં જે ભાગ આપેલા છે ભાગો વિકાસ નહીં પામે, પણ જે ભાગો નથી ખૂટતા ભાગો જે છે એ શું કરશે વિકાસ પામશે. કઈ રીતે તો કે આ ઉપરનો જે આખો ભાગ છે એમાં એટલો ભાગ હતો, એમાં બાકીનો જે ભાગ જે છે એ કેવો આવશે, એટલો ભાગ જે છે એ નવો આવશે. એટલો ભાગ જે છે એ પુનઃસર્જન થયો. એવી જ રીતે સેમ ટુ સેમ આમાં જોઈએ તો આમાં નીચેનો ભાગ જે છે એ હતો, આમાં કયો ભાગ છે નીચેનો, તો એમાં ઉપરનો ભાગ જે છે એ પુનઃસર્જન પામશે. આ માટે વિશિષ્ટ પ્રકારના જે છે એ શું આવેલા હોય કોષો આવેલા હોય. એટલે ઉપરનો ભાગ જે છે શું પામ્યો પુનઃસર્જન પામ્યો. એટલે આખી આ પદ્ધતિ કઈ છે પુનઃસર્જન. આવું સેમ ટુ સેમ એમાં જોવા મળે પ્લેનેરિયા અને તારા માછલીમાં જે છે એ જોવા મળે છે. હવે આપણે નેક્સ્ટ જોઈએ આ પુનઃસર્જન જે છે એની થિયરીનો આગળ આપણે અભ્યાસ કરીએ તો પુનઃસર્જન થિયરીમાં પહેલાં કે પુનઃસર્જન કયા ભાગમાંથી પામે તો એમાં પણ જે છે એ ખાસ યાદ રાખવાનું છે કે હાઇડ્રાના અમુક ભાગમાં વિશિષ્ટ પ્રકારના વિભાજન પામતા જે છે એ શું આવેલા હોય કોષો આવેલા હોય. એ કોષો દ્વારા જે છે એ શું પામે છે પુનઃસર્જન પામે છે. એટલે હવે આપણે જોઈએ આગળ થિયરી. પૂર્ણ વિભેદિત સજીવો શરીરના ભાગોમાંથી નવા ભાગોનું શું કરે છે નિર્માણ કરે છે.
કઈ રીતે નિર્માણ કરે? આપણે આગળ જોયું કે અમુક ભાગમાં જે છે એ વિશિષ્ટ પ્રકારના કોષો આવેલા હોય ને એ કોષો દ્વારા જે છે એ શું થાય? કોષ વિભાજન ને નવા ભાગોનું જે છે એ નિર્માણ થાય. એટલે અહીંયા આપણે જોઈ કે પૂર્ણ વિભેદિત સજીવો શરીરના ભાગોમાંથી નવા સજીવનું નિર્માણ કરે છે. આ ક્રિયાને પુનઃસર્જન અથવા પુનઃજનન તરીકે પણ ઓળખાય છે. જો પિતૃ શરીર તૂટી અને કેટલાક ટુકડાઓ થઈ જાય તો ટુકડાઓમાંથી વૃદ્ધિ પામીને નવા સજીવ જે છે એ વિકાસ પામે. પણ યાદ રાખવાનું છે, આમાં તમારે આપ્યું નથી કે ટુકડા થઈ જાય એ ટુકડા જે થાય છે એ ભાગ વૃદ્ધિ કે વિકાસ પામતા નથી. જે ઘટતા ભાગો જે છે એ વિકસાવે છે, એ માત્ર જે છે એ વિકાસ પામે છે. એટલે અહીંયા ઉદાહરણ હાઇડ્રા, પ્લેનેરિયા, તારા માછલી વગેરે સરળ પ્રાણીઓ કેટલાક ટુકડાઓમાં વિભાજિત થતા પ્રત્યેક ટુકડાઓ વિકાસ પામીને સંપૂર્ણ સજીવમાં પરિણમે છે. આ પ્રાણીઓ પુનઃસર્જન દર્શાવે છે. એટલે ખાસ જે છે એ યાદ રાખવાનું છે. હજી આમાં એક યાદ રાખવા જેવું જે છે એ મહત્વનું છે, પુનઃસર્જન. જે પુનઃસર્જન જે છે, ઉદાહરણ સ્વરૂપે અહીંયા હું જે છે હાઇડ્રાની આકૃતિ જે છે એ મેં ડ્રો કરી છે. તો હવે આ ભાગમાં જે છે એ વિશિષ્ટ પ્રકારના વિભેદિત પામતા શું છે? કોષો છે. હવે આ ભાગમાં વિશિષ્ટ પ્રકારના વિભેદિત પામતા કોષો છે. એટલે હવે અહીંથી કદાચ આ જે છે એ છૂટું પડે તો આવી રીતે જે છે એ નીચલો ભાગ જોવા મળે. તો હવે આ જે છે એ વિભાજન પામી અને નવા ભાગનું ઉપરથી શું કરશે? નિર્માણ કરશે. નવા ભાગનું જે છે એ ઉપરથી શું કર્યું? નિર્માણ કર્યું. એટલે સંપૂર્ણ હાઇડ્રા જે છે એ બની ગયું. એવી જ રીતે ઉપરનો ભાગ જે છે, અહીંયા વિશિષ્ટ પ્રકારના કોષો આવેલા છે. ત્યાંથી કોષ વિભાજન પામી, વિભેદન પામી અને નવા ભાગોનું શું કરશે? નીચેનો જે ખૂટતો ભાગ જે છે એ પૂરતો કરશે. એટલે એવી રીતે જે છે એ પુનઃસર્જન પદ્ધતિ સજીવો દર્શાવે છે. એટલે યાદ રાખવાનું છે, 2 માર્કમાં ઘણીવાર પૂછાઈ ગયું છે. હવે આગળ જોઈ કેવી રીતે. તો પુનઃસર્જન વિશિષ્ટ કોષો દ્વારા થાય છે. હા, આ કોષો પુનરાવર્તિત કોષ વિભાજન પામીને મોટી સંખ્યામાં કોષોનું નિર્માણ કરે. આગળ જેવી રીતે મેં તમને કીધું કે દાખલા તરીકે કોઈ પણ સજીવ જ્યાંથી છૂટું પડે ત્યાં વિશિષ્ટ પ્રકારના શું હોય? આ હાઇડ્રાનો અડધો ભાગ છે. તો પુનઃસર્જન વિશિષ્ટ કોષો દ્વારા થાય છે. આ કોષો પુનરાવર્તિત કોષ વિભાજન પામી મોટી સંખ્યામાં કોષોનું શું કરે? નિર્માણ. એટલે કોષ વિભાજન થાય એટલે સંખ્યામાં શું થાય? નિર્માણ થાય અને જે ખૂટતો ભાગ જે છે શું કરે? વિકાસ પામે છે. એટલે ત્યાંથી જે છે એ બાળ હાઇડ્રાનું શું થાય છે? નિર્માણ થાય છે. ઉપરનો ભાગ જ મેં છે એ દર્શાવ્યો. વિશિષ્ટ પ્રકારના કોષો આ ભાગમાં જે છે એ આવેલા છે. આ કોષોનો સમૂહ વિભેદન એટલે કાર્ય મુજબ કોષોની રચનામાં શું કરે છે? ફેરફાર કરે છે, ગોઠવણી કરે છે. તથા ચોક્કસ પ્રકારના કોષના પ્રકાર પેશી નિર્માણ પામે છે. આ પરિવર્તન ખૂબ જ વ્યવસ્થિત સ્વરૂપે અને ક્રમિક રીતે થાય છે. આમ છતાં પુનઃસર્જન પ્રજનન સમાન નથી. એટલે યાદ રાખજો, પુનઃસર્જન જે છે એ પ્રજનન સમાન નથી. કારણ કે ગરોળીની પૂંછડી જે છે એ જુદી પડી જાય તો ગરોળીને પાછી બીજી પૂંછડી આવે, એ એક પ્રકારનું પુનઃસર્જન છે. રેડી? પછી નખ આપણે કાપી નાખીએ અને નખ નવા આવે તો એ પુનઃસર્જન છે, પણ એ પ્રજનન છે નહીં. એટલે પ્રજનન સમાન પુનઃસર્જન પદ્ધતિને ગણવામાં આવતી નથી. પણ એક સરળ બહુકોષીય સજીવોમાં જે છે એ અલિંગી પ્રજનન પદ્ધતિમાં જે છે એ ઉપયોગમાં લેવાય છે. કારણ કે મોટા ભાગના સજીવોના શરીરના ભાગો કે ટુકડાઓમાંથી સામાન્ય નવો સજીવ ઉત્પન્ન થતો નથી. દાખલા તરીકે ગરોળીનું જ ઉદાહરણ લઈ તો ગરોળીની પૂંછડી છૂટી પડી જાય તો ગરોળીમાં પાછી નવી પૂંછડીનું સર્જન થાય છે. પણ પૂંછડીમાંથી પાછી નવી ગરોળીનું સર્જન થતું નથી. એટલે એ ખાસ જે છે એ યાદ રાખજો. અહીંયા આપણને આપેલા છે પ્લેનેરિયામાં પુનઃસર્જન. જુઓ, પ્લેનેરિયા પહેલું જે દર્શાવેલું છે, અહીંયા 3 અલગ અલગ ભાગ દર્શાવ્યા. આ 3 ભાગમાં શું થઈ ગયું? અવખંડન થઈ ગયું. હવે એ 3 ભાગ જે છે એ જુદા જુદા, અને 3 ભાગમાં કોષ વિભાજન થાય અને નવા ભાગ જેટલા ખૂટતો ભાગ હતો, જુઓ અહીંયા એટલો નવો ભાગ આવી ગયો, અહીંયા વચ્ચેનો નવો ભાગ આવી ગયો ફરતો,
આ નવો ભાગ આવી ગયો, આ નવો ભાગ આવી ગયો, અહીંયા ઉપરનો જે છે એ નવો ભાગ આવી ગયો. એટલે આ જે છે એ કઈ છે? પુનઃસર્જન. એટલે ટૂંકમાં જે છે એ યાદ રાખવાનું છે. હવે ત્યાર પછી નેક્સ્ટ આપણે જોઈએ આગળના લેક્ચરમાં જે છે એ અભ્યાસ કરશું. પણ ખાસ કરીને હજી જે છે અહીંયા ચાર્ટ સ્વરૂપે જે છે એ અલિંગી પ્રજનન પદ્ધતિના ઉદાહરણ જેટલા આપણે ભણ્યા એ અહીંયા દર્શાવી દઉં છું. અલિંગી પ્રજનન પદ્ધતિના પ્રકાર પહેલો હતો ભાજન. ભાજનના બે પ્રકાર, બહુભાજન અને બીજો પ્રકાર હતો દ્વિભાજન. આ એના બે પ્રકાર. ત્યાર પછી ભણ્યા આપણે અવખંડન. ત્યાર પછી ભણ્યા આપણે પુનઃસર્જન. ભાજનમાં દ્વિભાજનમાં ઉદાહરણ જે છે અમીબા, પેરામિશિયમ અને લેશમાનિયા, યુગ્લિના. આ બધા જે છે એ ઉદાહરણ છે. બહુભાજનમાં તો કે ઉદાહરણ અમીબા અને પ્લાઝ્મોડિયમ. અવખંડનમાં ઉદાહરણ સ્પાઇરો ગાયરા, ફંગમેન્ટેશન. ઘણીવાર ઇંગ્લિશમાં જે છે એ શબ્દ પૂછાય, યાદ રાખજો. પુનઃસર્જનમાં તારા માછલી, હાઇડ્રા, પ્લેનેરિયા. આ એના જે છે એ ખાસ ઉદાહરણ રાખજો. એમાં દ્વિભાજનમાં ખાસ યાદ રાખજો સમતલ રીતે જે છે એ વિભાજન જોવા મળે કે અસમતલ રીતે ક્યાં ક્યાં સજીવોમાં. એટલે એટલું જે છે એ આપણે જોઈએ. પછી નેક્સ્ટ લેક્ચરમાં જે છે આગળ આપણે અભ્યાસ કરશું. આભાર. જય હિન્દ. અસ્તુ.